તો સીધા જે સી.કે. પટેલની પ્રેસ કોન્ફરન્સમાં એ પછીની વાત આવી કે એ વખતે જ્યારે એક સમાધાન થયું આંદોલનકારીઓ સાથેનું અને એમાં અમે સમાજના વડીલો વચ્ચે કડી બનેલા, તો એ વખતે એક એવી વાત પણ થયેલી કે આંદોલનકારીઓની અંદર જ્યારે જે વખતે પોલીસ દમન સમયે જે ગોળીબારની અંદર જે પરિવારોને જે ગુમાવવાનું આવ્યું, એવા શહીદ પરિવારોના ફેમિલીમાંથી કોઈ પરિવારના અગ્રણીને કે કોઈને નોકરી આપવા માટેની પણ એક વાત થયેલી. અને આ વિષયોની અંદર પાસના મિત્રો, એસપીજીના મિત્રોએ ઘણી જુદા જુદા સમયે અમારી પાસે આવીને આ માગણી કરેલી કે ભાઈ આ વિષયને હજુ કઈ ધ્યાન ઉપર નથી લેવાયો. એટલે આ ધ્યાન અમે દોરતા હતા, પણ ગઈકાલે આના સંદર્ભમાં પણ બહુ સારી રીતે સરકાર સાથે વાતચીત થઈ અને સરકારે ટૂંક સમયની અંદર જ આ વિષયને પૂર્ણ વિરામ મૂકવાનું, એટલે કે આની જે નોકરીઓની જે બાકી રહી ગઈ છે નોકરીઓ આપવાનું પણ એને વચન પૂરું કરવાની અમને ખાતરી આપી છે. સાથે સાથે એક બીજો પણ મુદ્દો ખાસ મહત્વનો લાવ્યો કે આ જે બિન અનામત આયોગ અને નિગમ છે એનો પૂરેપૂરો ઉપયોગ થાય. આમાં સર્વ જ્ઞાતિઓ જે અનામતનો જેને લાભ નથી મળતી એ બધી જ જ્ઞાતિના બંધુઓને આ બિન અનામત નિગમ અને આયોગનો પૂરેપૂરો લાભ મળે. જે સરકારનું 600 કરોડનું બજેટ છે એ વાપરી શકાતું નથી. અત્યાર સુધીમાં જે વપરાયું કે બહુ ઓછું વપરાયું છે. તો પૂરેપૂરા બજેટનો ઉપયોગ સમાજલક્ષી ગરીબ માણસોના કામમાં આવે એ માટેની સિસ્ટમ હજુ કેમ નથી થતી એ વાતની ચર્ચા પણ અમે કરી અને એ ચર્ચામાં એને અનુલક્ષીને સરકાર સાથેની બેઠકમાં મને લાગે છે કે 10-15 દિવસની અંદર સરકાર આ વિષયને ખૂબ ગંભીરતાથી લઈ એ વિષયની સાથે પટેલના સમાજના આગેવાનો સાથે ફરીથી કોઈ મિટિંગ કરી અને આ બધા જે પ્રશ્નોની ચર્ચા કરી છે એનો સુખદ અંત લાવવાની સરકારે અમને ખાતરી આપી છે. આ બધા વિષયોમાં મારે ખાસ કહેવું જોઈએ કે સરકારનો અભિગમ હંમેશા પહેલા પણ પોઝિટિવ હતો. સરકારે આ બધા વિષયોને ગંભીરતાથી લઈ એમાં ઘણું બધું કામ આગળ કર્યું છે. એમના કહેવા પ્રમાણે આયોગ અને નિગમ પણ બન્યો છે. સરકારના કહેવા પ્રમાણે એમને ઘણા બધા કેસોને સોલ્વ કરી નાખ્યા છે. એટલે જે રહી ગયેલી મેટરો હતી એના અનુસંધાને આ ચર્ચાઓ થઈ અને એને ચર્ચાઓના આમાં એમનો પોઝિટિવ અભિગમ પણ મળેલ છે. એ જ રીતે ખેડૂતલક્ષી પણ જે કામો છે, જે ખેડૂતોના કઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોને પણ સરકાર બહુ સારી રીતે એને કામ હાથ ઉપર લીધેલા છે. જ્યારે અમે વાત કરી જે પ્રશ્નો અમારી પાસે આવ્યા અને સરકાર સમક્ષ રજૂ થયા એમાં સરકાર હંમેશા પોઝિટિવ રહી છે. પણ જે કઈ પ્રશ્નો હજુ બાકી રહી ગયા હોય એનું પણ ધ્યાન દોરેલું છે અને એ ધ્યાનમાં પણ સરકારે આવનાર 10-15 દિવસની અંદર આના વિષયની અંદરના ખુલાસા સાથેની અમારી સાથે ચર્ચા કરવા માટેનું અમને આશ્વાસન આપેલું છે અને એ રીતે અમે આને ફોલો 10-15 દિવસમાં આગળ લઈશું. આ વાત હતી અને આના માટે બધા જ અમને આનંદ એ થયો કે આ વિષયોને સરકાર પણ એક ગંભીરતાથી લેવાની તૈયારી છે અને બધા પ્રશ્નોનું નિરાકરણ સરકાર કરવા માંગે છે. વાત કરવામાં આવે 2027 ચૂંટણી થયા બાદ આ તમામ પ્રશ્નો હતા, તમામ પ્રશ્નો લઈને વારંવાર બેઠક થઈ. હાર્દિકે પણ એ વખતે ઉપવાસ કર્યા ત્યારે પણ તમે લોકોએ સમજાવ્યું કે તમામ ઉકેલ આવશે. 1.5 વર્ષ થઈ ગયું સમગ્ર વાતને, હજુ સુધી એનો કોઈ ઉકેલ નથી આવતો. હવે 15 દિવસમાં કેવી રીતે આવશે? એટલા માટે કે આ વાતની જુદા જુદા સમયે વાત થઈ હતી અને એ વાતનું ઘણા સમયથી અમે ઊંચા લેવલે પણ ધ્યાન દોરતા હતા અને ગઈકાલે એવું બનવાનો જોગ એ અધ્યક્ષશ્રી પણ આવ્યો હતા, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ. એટલે એ વખતે એમની હાજરીમાં જ આ બધી વાતની છણાવટ ભરેલી વાત થઈ છે અને સરકારનો અભિગમ પોઝિટિવ છે. એ પણ વાત કહી શકાય કે લોકસભા ચૂંટણી નજીક છે, ગણતરીના દિવસો જ બાકી છે. પાટીદાર સમાજ ક્યાંક નારાજગી દેખાઈ રહી હતી. જે રીતે વિધાનસભામાં રિઝલ્ટ આવ્યું, પાટીદાર સમાજ ભાજપથી વિમુખ થયો, તો લાગી રહ્યું છે કે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય તેને લઈને આ બધી બેઠકોનો ધમધમાટ થયો. ના, હું એવું નથી જોતો. આ એક રૂટીન એક મીટિંગ થવા માટેની વાત હતી અને રૂટીનમાં જ આ રીતે અમે મળતા રહીએ છીએ, સરકારને મળીએ છીએ. અમારે ટાઈમ ટુ ટાઈમ આ જ વિષયોમાં સીએમ જોડે, ડેપ્યુટી સીએમ જોડે ચર્ચાઓ થતી હોય છે. એના ભાગરૂપે અધ્યક્ષશ્રી આવેલા હતા દિલ્હીથી, તો એના અનુસંધાને એમને પણ મળવાની ઈચ્છા હતી અને એ રીતે અમે એક શુભેચ્છા મુલાકાત હતી. એથી વિશેષ કંઈ નહીં. પાટીદાર સમાજના અનેક મુદ્દાઓ છે, અનેક વર્ષોથી આંદોલન ચાલી છે. તમે પણ ખુદ હાર્દિકને પારણા કરાવે ત્યારે તમે આશ્વાસન આપ્યું હતું કે 15 દિવસની અંદર જ આ પ્રશ્નો સોર્ટ આઉટ થઈ જશે. તમે વિદેશ પ્રવાસ હતા ત્યારબાદ તમે પરત આવ્યા ગુજરાતની અંદર, ત્યારે આ સોર્ટ આઉટ કરવાની વાત હતી. પરંતુ હવે લોકસભા ઇલેક્શન છે એટલા માટે આ મુદ્દા એવું નથી. દાખલા તરીકે તમને કહું કે પોલીસ કેસની વાત આપણે લઈએ દાખલા તરીકે, તો પોલીસ કેસની મેટર એવી છે કે જે ઘણા બધા જે કેસો અમે આપતા ગયા એ પ્રમાણે એ ઘણા કેસો એનો નિકાલ થતો ગયો
પણ હજુ પણ એવા અમુક પ્રશ્નો જે ઘણીવાર કોઈ માણસે તમને પ્રશ્ન મૂક્યો જ ના હોય કે કોઈ કેસ રહી ગયો એની જાણ સરકાર સુધી આપણે પહોંચાડી ન શક્યા હોય, તો આવા પ્રશ્નો, રહી ગયેલા પ્રશ્નો વારે વારે આવતા જ રહેતા હોય છે અન્ટિલ એનો એન્ડ આવે સમસ્યાનો ત્યાં સુધીના. એટલે આવા બધા વિષયો થતા હોય છે અને એ વિષયોની અવારનવાર મિટિંગ થતી હોય છે. એ અનુસંધાને આ મિટિંગ હતી. પાટીદાર વાત ચાલે છે, પાટીદારોને પક્ષમાં યોગ્ય પ્રભુત્વ પણ નથી અપાયું, જીકેસી એ બધા વિષયોની કોઈ ચર્ચા નહોતી આવી, એટલે હું તમને કંઈક વાત કરી શકું એમ નથી. એવા વિષયોની કોઈ જ ચર્ચા અહીં થઈ નથી, કોઈ રાજકીય ચર્ચાઓમાં ગયા નથી. પાટીદાર સમાજને લક્ષીને જે વિષયો હતા એની જે મેં તમને વાત કરી એ જ વિષયોની ચર્ચા હતી, એટલે બીજો કોઈ વિષય અહીંયા થયો નથી. સમાજના આગેવાનો શું નીકળ્યો આ બેઠકની જો વાત કરીએ તો બધા મુદ્દા કયા, તો અંતે શું આ બેઠકના અંતે શું ફલશ્રુતિ શું નીકળી? ફલશ્રુતિ એ છે કે જે સરકારને ધ્યાને લાવવાની જે મુદ્દાઓ પહેલા લાવેલા હતા અને જે બાકી રહી ગયેલા હતા એ મુદ્દાઓને સમાજે પુનરાવર્તન કરીને એમના ધ્યાને લાવ્યા છે અને સરકારે એની ગંભીર નોંધ લીધી છે અને આવનાર સમયમાં આના ખુલાસા થઈ જશે એવી અમને પૂરેપૂરી આશા છે. થેન્ક યુ દોસ્તો. જે રીતના હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસમાંથી જે પ્રચાર કરી દેવાના છે, એક બેઠક એ તો નથી કારણ કે પાટીદારો નારાજ પણ છે, તો હાર્દિકને લઈને બી આ બેઠક કરવામાં આવી હોય કે આગામી? ના, એવું કોઈ કારણ નથી. આવી અવારનવાર મિટિંગો થતી હોય છે બેન. કે આ પાટીદાર સમાજની 6 સંસ્થાઓના અગ્રણી છો, તમે એના કન્વીનર છો, ક્યાંક લાગી રહ્યું છે કે જે રીતે વોટ બેંક 2017 જે નુકસાન થયું હતું ભારતીય જનતા પાર્ટીને, તો આ વખતે શું પાટીદાર સમાજ ભાજપ સાથે રહેશે ખરો? તમે 6 સંસ્થાઓના મુખિયા છો. 100% રહેશે. અમને પૂરો વિશ્વાસ છે કે આજે રાષ્ટ્રીય ભાવના સાથે ભરેલો આ સમાજ છે અને જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનો ખુલાસાઓ પણ સારી રીતે સરકાર આપી રહી છે અને અમે તો બધા યુવાનોને આ માધ્યમથી પણ કહીએ છીએ કે રાષ્ટ્રીય ભાવના સાથે સંકળાયેલા રહેજો અને કોઈ જગ્યાએ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય. સરકારનો અભિગમ ખૂબ પોઝિટિવ છે અને એ રીતે આપણે આપણી રીતે પણ સૌ જો આપણી જો યોગ્યતા છે અને જે રાષ્ટ્રીય લોકો એવું અમને આશા છે.